નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું તમને ખબર છે કે તમે રોજે જે પાણી પીવો છો એ જ પાણી તમારી સૌથી મોટી દવા પણ બની શકે છે અને અજાણતા સૌથી મોટું નુકસાન પણ। આયુર્વેદ કહે છે કે પાણી માત્ર તરસ બુઝાવવાનું સાધન નથી, પરંતુ યોગ્ય રીત, યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં પીવામાં આવે તો તે અનેક રોગોથી બચાવનાર અમૂલ્ય ઔષધિ બની જાય છે। અહીં સુધી કે આચાર્ય વાઘભટ્ટજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાણી પીવાની સાચી પદ્ધતિ ફોલો કરે તો તે 100 વર્ષની રોગમુક્ત અને આરામદાયક જિંદગી જીવી શકે છે। પરંતુ સમસ્યા એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો પાણી તો પી રહ્યા છે, પરંતુ ખોટી રીતે, અને એ જ ખોટી રીત ધીમે ધીમે બીમારીઓને જન્મ આપી રહી છે। એટલે જ આજે આ એક વિડીયોમાં હું તમને પાણી વિશે એવી સંપૂર્ણ અને ક્લિયર માહિતી આપવાની છું જે સામાન્ય રીતે 5 અલગ અલગ વિડીયોમાં સમજાવવામાં આવે, અને આ વિડીયો 5 મહત્વના ભાગોમાં વહેંચાયેલો છે। પ્રથમ ભાગમાં જાણીશું કે પાણી કેવી રીતે પીવું જોઈએ, બીજા ભાગમાં કે પાણી કેટલું પીવું યોગ્ય છે, ત્રીજા ભાગમાં ક્યારે અને કયા સમયે પાણી પીવું સૌથી લાભદાયક છે, ચોથા ભાગમાં પાણી પીવાની સાચી પદ્ધતિ, અને પાંચમા ભાગમાં જાણીશું કે કઈ કઈ બીમારીઓથી બચવા માટે પાણી ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ। બદલામાં મને લાઇક કે શેર નથી જોઈતું, માત્ર તમારું પૂરું ધ્યાન આખા વિડીયો સુધી જોઈએ છે, કારણ કે આ વિડીયો ફ્રી છે, પરંતુ અહીંથી મળનારી જાણકારી તમારી બીમારી પાછળ ખર્ચ થનારા લાખો રૂપિયા બચાવી શકે છે। તો સૌથી પહેલાં છે પાણી કેવી રીતે પીવું જોઈએ, એટલે કે પાણી પીવાની સાચી રીત। હવે જુઓ, હાર્ટ, બીપી, વેટ લોસ, વેટ ગેઇન અને એવી ઘણી બધી તકલીફોથી આપણને બચાવી શકે છે ફક્ત ને ફક્ત પાણી। તો જો સાચી રીત ન ખબર હોય તો કબજિયાત, ગેસ, લીવરમાં ઘણી બધી તકલીફ, એસિડિટી, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, આળસ, કિડની સિન્ડ્રોમ, ઇમ્યુનિટી, પિમ્પલ્સ જેવી ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે। આયુર્વેદ કહે છે કે પાણી જે રીતે શરીરમાં જશે તે તમારી હેલ્થને ડિસાઇડ કરશે। તો સૌથી પહેલી વસ્તુ જેના પર તમારે ધ્યાન આપવાનું છે તે એ છે કે પાણી ઝડપથી ન પીવું જોઈએ। જેટલું ઝડપથી પાણી પીશો એટલું ઝડપથી બોડી તેને યુરિન દ્વારા બહાર ફેંકી દેશે અને તેને યુઝ કરી શકતી નથી। જેટલું સીપ એટલે કે ઘૂંટડે ઘૂંટડે કરીને પાણી પીશો એટલું તેમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ તમારી બોડી એબ્ઝોર્વ કરી શકશે। ઝડપથી પાણી પીવું તે કિડની પર પણ નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે। આપણા પૂર્વજો બહુ ઇન્ટેલિજન્ટ હતા, એટલા માટે આપણા પૂર્વજોએ જણાવ્યું હતું કે ખાવાને પાણી બનાવીને, એટલે કે ચાવી ચાવીને, અને પાણીને ખાવાનું સમજીને, એટલે કે આરામથી ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ। હવે આનાથી 4 રોગ બહુ જલ્દી આવી શકે છે જો એક સાથે આપણે પાણી ગટગટાવ્યું તો, જેમ કે એપેન્ડિસાઇટિસ, હાર્નિયા હાઇડ્રોસિલ અને કિડનીના ઘણા બધા ઇશ્યુઝ। એટલા માટે સિપ કરીને આપણે પાણી પીવું જોઈએ। હવે શિપ કરીને પાણી પીવું જોઈએ તેનો મતલબ શું છે? તેનો મતલબ એ છે કે પાણી આપણે ગરમ દૂધની જેમ પીવું જોઈએ, એટલે કે થોડી વારમાં આપણે બીજો સિપ લેતા રહેવાનું છે। હવે પાણીને મોઢામાં 2-3 સેકન્ડ માટે ફેરવવાનું છે, ત્યાર પછી પીવું, જેથી કરીને જે આપણા મોઢાની લાળ છે, જે સલાઇવા છે, જેમાં સલાઇવરી એમાઇલેજ હોય છે, તે આપણા પાણીમાં મિક્સ થઈ શકે, અને આ સૌથી ઓછી ક્વોન્ટિટીમાં સૌથી પાવરફુલ ડાયજેસ્ટિવ જ્યુસ છે જે આપણા મોઢાની અંદર જ હોય છે। હવે હા, કોઈ અહીંયા એવું પણ બોલી શકે છે કે ભાઈ આવી રીતે તો પાણી પીવામાં બહુ ટાઈમ લાગી જશે। શું જણાવી રહ્યા છો? મહાન રાજીવ દીક્ષિતજીને કોઈએ કહ્યું કે આવી રીતે પાણી પીવામાં બહુ બધો સમય જશે, તો રાજીવ દીક્ષિતજી બોલ્યા, તો લાગવા દો સમય, જો અહીંયા સમય નહીં લગાવો તો હોસ્પિટલમાં લગાવવો પડશે, અને સાથે પૈસા પણ તે લઈ જશે અને ઘણી બીમારીઓ આપીને જશે। તો એટલા માટે પાણીને બહુ આરામથી પીવો। બીજા નંબર પર આવે છે કે પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ, ક્યારેય પણ ઊભા રહીને પાણી ન પીવું જોઈએ। આવું કરવાથી કિડની પાણીને સાચી રીતે ફિલ્ટર નથી કરી શકતી, અને જ્યારે ફિલ્ટરેશનની પ્રોસેસ પૂરી નથી થતી તેમાં તકલીફ થશે, તો બોડીમાં ટોક્સિન્સ જમા થવા લાગશે, જે આગળ જતાં ઘણી બીમારીઓનું કારણ બને છે। અને ઊભા રહીને પાણી પીવાથી વાયુ દોષ પણ વધવા લાગે છે, જેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે, ઇવન આર્થરાઇટ્સ પણ થઈ શકે છે। તો પાણી હંમેશા બેસીને પીવું જોઈએ। બીજું જે તમારે ધ્યાન આપવાનું છે
તે એ છે કે પ્લાસ્ટિકમાં પાણી ક્યારેય પણ ન પીવું જોઈએ. દરેક કિંમતે તેને અવોઇડ કરો. હંમેશા કોશિશ કરો કે કાચની બોટલમાં પાણી પીવામાં આવે, અથવા બેસ્ટ છે સ્ટીલ કે કોપર. જો તમે ચાર્જ વોટર પી રહ્યા છો તો તે પણ ખૂબ જ બેસ્ટ છે, પરંતુ પ્લાસ્ટિકને દરેક કિંમતે અવોઇડ કરવું જોઈએ. ત્રીજા નંબર પર ઘણા લોકોની આદત હોય છે કે તેઓ મોઢાથી અદ્ધર રાખીને પાણી પીએ છે. તો એમ કરવાથી મોઢામાં વાયુ એન્ટર થઈ જાય છે, જે તમને બ્લોટિંગ આપે છે, અને આ જ આપણા ઘૂંટણ અને જોઇન્ટ પેન્સનું કારણ બને છે. પરંતુ જો તમે આવી રીતે પાણી પીવામાં એક્સપર્ટ છો, એટલે કે પાણીને તમે મોઢામાં ભેગું કરીને હવા ભરીને અંદર નથી લઈ જતા, પરંતુ સીધું પાણી ગટ કરીને ગળામાં જાય છે, તે છતાં પણ ઠીક છે. પરંતુ જો તમે એમ પાણી નાખો છો, ઘૂંટડા ભરો છો, પછી હવા ભરો છો, તે બિલકુલ પણ યોગ્ય નથી. હવે આવીએ વિડીયોના બીજા સેક્શન પર કે પાણી આપણે કેટલું પીવું જોઈએ. હવે પાણીને તો એવું માનવામાં આવે છે કે જ્યારે મરજી હોય ત્યારે પી લો, જેટલું મરજી હોય એટલું પી લો, જેમ મરજી હોય તેમ પી લો. પાણી તો છે, પરંતુ ના, ઘણા લોકો બહુ વધારે પાણી પીવા લાગે છે. હમણાં રિસેન્ટલી એક વિડીયોમાં પણ બહુ વધારે વાયરલ થયો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જેટલું વધારે પાણી પીશો એટલા વધારે તમે હેલ્ધી રહેશો, બોડી ડિટોક્સ થતી રહેશે. પરંતુ એવું બિલકુલ નથી. બોડીને હાઇડ્રેશનની જરૂર છે, પરંતુ આયુર્વેદ કહે છે કે અતિ સર્વત્ર વર્જ્યતે. કારણ કે જો વધારે પાણી સેલ્સમાં ભરાવા લાગે તો તે બ્રેન સેલ્સમાં પણ ભરાવા લાગે છે, અને તે આપણા માટે બહુ વધારે ડેન્જર હોઈ શકે છે. તો કેટલું પાણી પીવું એ ઘણા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે, જેમ કે મોસમ કેવી છે, શિયાળો છે કે ઉનાળો છે, તેના અકોર્ડિંગ પાણી ઓછું વધારે હશે. વેટ કેટલો છે કોઈ માણસનો, તેના અકોર્ડિંગ પણ તે પણ ડિપેન્ડ કરે છે. પાણી શરીરમાંથી ટોક્સિન્સ કાઢવામાં ઘણી મદદ કરે છે, અને મળ, પરસેવો અને યુરિન દ્વારા લગભગ 2 લિટર પાણી આપણી બોડીમાંથી બહાર નીકળી જાય છે. તો જો સિમ્પલ સમજીએ કે જો તમે બહુ વધારે પરસેવો વહાવો છો કે ફિઝિકલી વધારે થાકો છો, તો તમારે 4 લિટર પાણી જરૂર પીવું જોઈએ. એક નોર્મલ એડલ્ટની હું વાત કરી રહી છું. બાકી નોર્મલી તમારે લગભગ 2.5 થી 3 લિટર પાણી પીવું જ જોઈએ, જે 8 થી 12 ગ્લાસ એક દિવસમાં હોઈ શકે છે. જો તમે દિવસમાં ફ્રૂટ કે જ્યુસ બહુ વધારે લો છો તો 2 લિટર પાણી પણ તમારા માટે સફિશિયન્ટ છે. પરંતુ 1.5 લિટરથી ઓછું પાણી આપણને ડિહાઇડ્રેટેડ કરી દે છે. ઇનફેક્ટ શિયાળામાં પણ તમારે આટલું પાણી એટલે કે 1.5 લિટર પાણી તો પીવું જ જોઈએ. ભલે થોડું નવશેકું એટલે કે લ્યુક વોર્મ કરીને પીવો, પરંતુ 1.5 લિટરથી ઓછું પાણી બિલકુલ નહીં પીવાનું. ઓછું પાણી પીશો તો કબજિયાતના ચાન્સીસ બહુ વધી જાય છે, અને એક વારમાં જેટલી તરસ હોય એટલું જ પાણી પીવો, અથવા તો 1 ગ્લાસ પાણીને ઘૂંટડે પીવો. હવે પાણીની જે કમી છે તે આપણને કેવી રીતે ખબર પડશે કે આપણી બોડીમાં પાણીની કમી થઈ રહી છે? તો તે જણાવવાની સૌથી સારી રીત છે આપણા યુરિનનો કલર. જો કે ડાર્ક સાઇડ પર જઈ રહ્યો હોય, સ્કિન આપણી ડલ થઈ રહી છે, તો તેનો મતલબ આપણને વધારે પાણી પીવાની જરૂર છે. પરંતુ જો યુરિન બિલકુલ સાફ છે, તો તેનો મતલબ આપણે યોગ્ય પાણી પી રહ્યા છીએ. હવે એક વસ્તુ બીજી ધ્યાન આપો કે કિડનીનું કામ વધી જાય છે, અને બ્લડમાં જે સોડિયમના લેવલ્સ છે તે ઓછા થઈ શકે છે. જો આપણે 5 લિટરથી વધારે પાણી પીએ તો આ મુશ્કેલીનું કારણ બની શકે છે. પાણી આપણે હંમેશા પિરામિડ શેપમાં પીવાનું છે. જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ પિરામિડમાં ઉપર જતા જશો. એટલે કે વોટર કન્ઝમ્પશન દિવસના અંતમાં સૌથી ઓછું હશે. સૌથી વધારે ઉઠતાની સાથે જ વોટર કન્ઝમ્પશન તમારે કરવાનું છે. એટલે કે સવારે ઉઠીને તમે સૌથી વધારે પાણી પી શકો છો દિવસમાં. તે પિરામિડના સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખતા તમે જુઓ, અને રાત્રે પહોંચતા જ્યારે તમે સૂવા લાગો ત્યારે બહુ જ ઓછું પાણી પીવાનું છે. હવે આવીએ વિડીયોના ત્રીજા પાર્ટ પર, અને સૌથી જરૂરી પાર્ટ પર, એટલે કે પાણી ક્યારે તમારે પીવું જોઈએ. પરંતુ તે પહેલાં જાણી લઈએ કે પાણી ક્યારે નથી પીવાનું, કારણ કે એ જાણવું વધારે જરૂરી છે. અને ભારતમાં 3000 વર્ષ પહેલાં એક ઋષિ થયા છે, જેમનું નામ હતું વાઘભટ્ટ. તેમણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે અષ્ટાંગ હૃદયમ. તે ઋષિ 145 વર્ષની આયુ સુધી જીવિત રહ્યા હતા. અષ્ટાંગ હૃદયમમાં વાઘભટ્ટે 7000 સૂત્રો લખ્યા છે, અને તેમાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પહેલું સૂત્ર છે
ભોજનાંતે વિષયમ વારી, એટલે કે ભોજનના અંતે જળ જે છે તે વિષ સમાન થઈ જાય છે. તો જમ્યા પછી આપણે પાણી બિલકુલ પણ ન પીવું જોઈએ. પાણી સાથે જરૂર રાખી લેવું જોઈએ, જેથી કંઈ પણ જો ચોકિંગ થાય કે મરચું વધારે લાગે કે કોઈ પણ ઇમરજન્સીના કેસમાં પાણી પી શકાય. પરંતુ પાણી પીવા માટે પાસે નથી રાખવા માટે રાખવાનું છે. તો જમ્યા પછી પાણી પીવાથી ડાયજેસ્ટિવ ફાયર એટલે કે જઠરાગ્નિ આપણી શાંત થઈ જાય છે. આપણું જે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ રિલીઝ થાય છે જમવાનું પચાવવામાં, અને જે બાકીના ડાયજેસ્ટિવ જ્યુસ છે તે ડાયલ્યુટ થઈ જાય છે. તો જમવાનું પચતું નથી, પરંતુ આપણું જમવાનું સડે છે અને તેનાથી ટોક્સિન્સ ક્રિએટ થઈ છે બોડીમાં. અને ઘણા લોકોની ઘણી પ્રકારની બીમારીઓ ફક્ત આ એક જ વસ્તુથી ઠીક થઈ છે, જે તેમણે જમવાનું ચાવીને ખાધું. જમ્યા પછી ઓછામાં ઓછું 10 મિનિટ માટે તેઓ વજ્રાસનમાં બેઠા અને જમ્યાના ઓછામાં ઓછા 45 મિનિટ સુધી તેમણે પાણી ન પીધું. તમે પણ આવું કરો, સારું લાગશે. હા, જમવાની વચ્ચે 1 કે 2 સિપ પાણી જરૂર લઈ શકીએ. તેની સલાહ પણ આયુર્વેદમાં આપવામાં આવે છે, પરંતુ મેક્સિમમ 1 કે 2 સિપ. તો જો કોઈ કહે છે કે જમવાની વચ્ચે પાણી બહુ બધું હોવું જ જોઈએ, આનાથી કોન્સ્ટિપેશન નથી થતું, તો તે 20% સાચું છે, પણ એસિડિટી થઈ જાય છે તે 100% ફેક્ટ છે. તો કોન્સ્ટિપેશનથી બચવું હોય તો તેના માટે ફાઇબર ઇન્ટેક કરવાનું છે, પાણી વધારે પીવાનું છે, પરંતુ જમવાની વચ્ચે પાણી કે જમ્યા પછી પાણી બિલકુલ નથી પીવાનું. તો ક્યારે પાણી પીવાનું છે? સવારની લાળ સૌથી ઇફેક્ટિવ હોય છે. આજે આપણા અંદર જ્યારે જાય છે ત્યારે તે ડિટોક્સિફિકેશન આપણું કરે છે, પેટના એસિડિક એન્વાયરમેન્ટને રિલેક્સ કરે છે, અને આખો દિવસ સ્ટમક અને ઇન્ટેસ્ટાઇન આપણી સવારે પાણી પીવાથી રિલેક્સ રહે છે. પાઇલ્સ, ગોલસ્ટોન, કોલાઇટિસ, અલ્સર, ગેસ્ટ્રો ઇશ્યુઝ, કોન્સ્ટિપેશન, સવારના પાણી પીવાથી આ બધી પ્રોબ્લેમ જિંદગીમાં ક્યારેય થતી નથી, અને જો હોય તો ધીરે ધીરે ઓછી થવા લાગે છે. સવારે 1 થી 1.5 લીટર સુધી પણ પાણી તમે પી શકો છો. સ્ટાર્ટ કરી રહ્યા છો જો તમે આજથી જ, તો 2 ગ્લાસ પાણીથી સ્ટાર્ટ કરજો. સવારે નવશેકું પાણી પીવો, કારણ કે સવારે નવશેકું પાણી તમારા ઇન્ટરનલ ઓર્ગન્સની સર્ક્યુલેશન સિસ્ટમને એક્ટિવ કરી દે છે, અને રાત્રે જે વોટર લોસ થયો છે તે સ્લીપમાં જે આપણને પાણીની કમી થઈ છે તેને રિપ્લેનિશ કરી દે છે. અને સ્પેશિયલી જો તમે વેટ રિડ્યુસ કરી રહ્યા હોય, ડિટોક્સ કરવા માંગતા હોય, કે કોઈને આર્થરાઇટિસ હોય, તો નવશેકું પાણી સવારે જરૂર પીવું જોઈએ. સવારનું પીધેલું આ નવશેકું પાણી જે છે તે ટોક્સિન્સ જે આપણા મળમાં નથી જઈ શકતા તેને પાણીથી ફ્લશ આઉટ કરી દે છે અને બોડીને ડિટોક્સિફાયર કરે છે. બસ ધ્યાન રાખવું કે જે સૌથી જરૂરી વાત તે છે કે જો કોઈને એસિડિટી હોય તો તેને સવારે ગરમ કે નવશેકું પાણી ન પીવું જોઈએ, તેને નોર્મલ પાણી જ પીવું જોઈએ. રાત્રે પાણી પીને ન સૂવું જોઈએ, અથવા અચાનક જો ઊંઘ ઘણીવાર ખુલી જાય તો તેના પર 1 સિપથી વધારે પાણી ન પીવું જોઈએ, કારણ કે આ સમયે બોડી જે છે તે બહુ સ્લો ડાઉન થઈ હોય છે, અને ઘણીવાર આ જે પાણી છે તે બોડીને લાગ્યા વગર સીધું જ કિડનીમાં ફિલ્ટર થવા માટે પહોંચી જાય છે, જ્યાં તે ફાયદાની જગ્યાએ આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો જો યુરિન કરવા માટે ઊંઘ ખુલે તો રાત્રે વધારે પાણી પીશો તો તમને ફરીથી ઊંઘ આવવામાં પણ ઘણી વાર તકલીફ પડશે. તો એટલા માટે 1 સિપ પાણી પીવો અને સૂઈ જાઓ. યુરિન કર્યા પછી ઓછામાં ઓછું 15 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ. આનાથી આપણી કિડનીને રેસ્ટ કરવાનો થોડો ટાઈમ મળી જાય છે, અને વારંવાર યુરિન આવવાની જે પ્રોબ્લેમ છે તે પણ ઓછી થાય છે. અને આગળની એજમાં બ્લેડર પ્રોબ્લેમ્સ, કિડની ઇશ્યુઝ કે પ્રોસ્ટેટ ઇશ્યુઝ થવાના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા થઈ જાય છે. જેમ મેં હમણાં તમને જણાવ્યું કે જમ્યા પછી પાણી નથી પીવાનું, તેમજ કોઈ પણ ફ્રૂટ પછી પણ તમારે 15 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ, કારણ કે આનાથી જે ડાયજેશન પ્રોસેસ છે તે બહુ વધારે સ્લો થઈ જાય છે. અને ઘણા કેસોમાં લોકોની બોડીમાં કફ, જો ફ્રૂટ સાથે ઇમિડિયેટલી પાણી પીવામાં આવે તો કફ વધવા લાગે છે. કંઈ પણ ગરમ ખાઈને પાણી ન પીવું જોઈએ, કે ગરમ પીને પણ એકદમથી પાણી ન પીવું જોઈએ, કારણ કે જો આપણે ગરમ પછી એકદમથી પાણી પીએ છીએ ને તો તે આપણા દાંતને, આપણા પેઢાને, આપણી આખી ઓવરઓલ હેલ્થને ખરાબ કરે છે. દરેક કલાક પછી 1 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ, અથવા જ્યારે તરસ લાગે ત્યારે પાણી જરૂર પીવું જોઈએ. પાણીના વેગને ન રોકવો જોઈએ. મેં એક વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું કે જ્યારે પણ પરસેવો નીકળીને આવ્યો હોય, બહારથી આવ્યા હોય,
જીમથી આવ્યા હોય કે એક્સરસાઇઝ કરી હોય તો એકદમથી પાણી ન પીવું જોઈએ. આવું કરવાથી આપણને ગરમ સર્દ થઈ જાય છે અને ઘણી પ્રકારના બીજા રોગો થવાના ચાન્સ વધી જાય છે. તો થોડીવાર બેસો. જ્યારે તમારી બોડી નોર્મલ ટેમ્પરેચર મોડમાં આવી જાય ત્યારે સિપ કરીને બેસીને પાણી જરૂર પીવું જોઈએ. હવે આવીએ આપણે નેક્સ્ટ સેગમેન્ટ પર કે પાણી આપણે કેવી રીતે પીવું જોઈએ. બહુ જરૂરી છે આ જાણવું. પાણીને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર અથવા તો હલકું નવ શેકવું કે લ્યુક વોર્મ કરીને પણ પીવું જોઈએ, નહીતર નોર્મલ ટેમ્પરેચર પર પીવું. ક્યારેય પણ ઠંડુ પાણી આપણે ન પીવું જોઈએ. આપણી બોડી તેને સ્વીકાર નથી કરતી. ઠંડુ પાણી જે છે આપણા ડાયજેશનને નબળું પાડી દે છે, બ્લડ વેસલ્સને શ્રિંક કરી દે છે, જોઈન્ટ પેન્સને વધારી દે છે. વેટ લોસ જિંદગીમાં ક્યારેય નહીં થઈ શકે જો ઠંડુ પાણી પીશો તો. ઠંડુ પાણી આપણા શરીરમાં જમવાને પણ સખત બનાવી દે છે, જેનાથી જે આપણું ડાયજેશન છે, આપણું મેટાબોલિઝમ છે તે પણ નબળું પડી જાય છે. જ્યારે નવશેકું પાણી પીવાથી ડાયજેશન પાવર આપણી વધે છે અને પેટ પણ વ્યવસ્થિત સાફ થાય છે, ડિટોક્સિફાયર થાય છે. પરંતુ જો હલકું ઠંડુ પાણી પીવાનું મન ક્યારેય લોકોનું કરતું હોય તો ફ્રીજની જગ્યાએ માટલાનું કે ઘડાનું પાણી પીવું જોઈએ. પણ ચોમાસાના સમયે ઘડા કે માટલાનું પાણી પણ ન પીવું જોઈએ. જેટલું બને તેટલું પ્લાસ્ટિક બોટલમાં પાણીને એવોઇડ કરવાનું છે. ક્યાંક બહુ વધારે મજબૂરી જ હોય, પાણી નથી લેવું પડી રહ્યું છે તો જ એવું કરો. અને પ્લાસ્ટિકની બોટલને તડકામાં કે કારમાં તો ક્યારેય પણ ન રાખવી જોઈએ. આવું કરવા પર તમે પાણી નહીં ઝેર પી રહ્યા છો, કારણ કે તે પ્લાસ્ટિક એક પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને ગરમ થવાથી તે કાર્સિનોજેનિક થઈ જાય છે. તેની અંદર જે પેટ્રોલિયમ કમ્પાઉન્ડ છે તે પ્લાસ્ટિકમાં ભળીને કેન્સર કોઝિંગ એજન્ટને ક્રિએટ કરે છે. એટલા માટે પ્લાસ્ટિક એવોઇડ કરો. પરંતુ જો તમે તેને ગાડીમાં રાખી રહ્યા છો કે ક્યાંય ગરમ થઈ રહ્યું છે તો બિલકુલ ટાટા બાય બાય કહી દો તેને. હવે આવીએ આ વિડીયોના છેલ્લા સેગમેન્ટ પર કે આ બેનિફિટ માટે કેવી રીતે અને કેટલું પાણી પીવાનું છે. પાણી ઓછું પીવાથી જે આપણું બ્લડ છે તે પણ ઘટ્ટ થવા લાગે છે, જે હાઈ બીપી તરફ આપણને લઈ જઈ શકે છે અને ઘણી પ્રકારની હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ પેદા કરી શકે છે. ઘણા લોકોને ખબર જ નથી કે હાર્ટ ઇશ્યુઝ કેમ થઈ રહ્યા છે. કિડની પર નેગેટિવ ઇફેક્ટ પાડે છે, સોડિયમ લેવલ્સ પર નેગેટિવ ઇફેક્ટ પાડે છે, કારણ કે ઓછું પાણી પીવાથી બ્રેઇનમાં એક હોર્મોન જેને વેસોપ્રેસિન કહેવાય છે તે રિલીઝ થાય છે, જે આપણી બ્લડ વેસલ્સને સાંકડી કરી દે છે અને સોડિયમ રિટેન્શનને ક્રિએટ કરે છે. તો જો પાણી યોગ્ય રીતે ન પીવામાં આવે તો બ્રેઇન બ્લડ પ્રેશર વધારવાનો સિગ્નલ આપે છે બોડીને, કારણ કે તેની પાછળ લોજિક છે, જેથી કરીને બધા ઓર્ગન્સને બ્લડ સપ્લાય યોગ્ય રીતે મળી શકે, કારણ કે બ્લડમાં પણ આપણું પાણી જઈને સામેલ થાય છે. અને બીજી વાત બહુ ધ્યાનથી સાંભળો કે જો તમે નહાતા પહેલા, થોડા સમય પહેલા અને નાહ્યા પછી જો તમે 1 ગ્લાસ પાણી પીઓ છો તો તે તમારા બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવાનું સૌથી શ્રેષ્ઠ કામ કરે છે. નેક્સ્ટ, જો તમે રાત્રે સૂતા પહેલા બેડ પર જતા પહેલા હલકું 1 ઘૂંટ કે 2 ઘૂંટ પાણી પી લો છો તો તે તમને રાતભર હાઇડ્રેટેડ રાખશે, તમારી બોડીને ક્લીન્સ કરશે, તમારી બોડીમાંથી હાર્મફુલ ટોક્સિન્સને કાઢશે. અને કહેવાય છે કે જો કોઈને પેટમાં દુખાવો હોય તો પણ જો હલકું નવશેકું પાણી 1 કે 2 ઘૂંટ પાણી પીને સૂવામાં આવે તો તેમાં પણ આરામ મળે છે. તો સૂતા પહેલા 2 ઘૂંટ પાણી પીવું તમને હાર્ટ એટેક આવવાના જોખમને પણ ઘણી હદ સુધી ઓછું કરે છે. આ સ્ટડીમાં પ્રૂફ થયું છે. એક મહત્વની ભૂલ જે મોટા ભાગના લોકો રોજ કરે છે, રાત્રે સૂતા પહેલા વધારે પાણી પીવાની. યાદ રાખજો, જેમ મેં પહેલા પિરામિડનું ઉદાહરણ આપ્યું હતું એ મુજબ જ જો તમે રાત્રે વધારે પાણી પીશો તો એ સીધું તમારા બ્લેન્ડર પર નેગેટિવ ઇમ્પેક્ટ કરશે. પરિણામ રાત્રે વારંવાર યુરિન માટે ઉઠવું, ઊંઘ તૂટી જવી અને આખો દિવસ થાક લાગવો. હવે વાત કરીએ વેટ લોસની. જો તમે વજન ઘટાડવા માંગતા હોય, અને આજકાલ કોણ નથી માંગતું, તો સવારે ઉઠીને નવશેકું પાણી પીવું એક સરળ પરંતુ અસરકારક આદત છે. હા, જો તમને હાઇપર એસિડિટી રહેતી હોય તો નવશેકું પાણી એવોઇડ કરજો. બાકી માટે તો આ એક મસ્ટ હેબિટ છે. હવે એક બહુ ઓછા લોકોને ખબર હોય એવી વાત, જો તમે પાણીને જ તમારું નેચરલ મલ્ટીવિટામિન્સ બનાવવું હોય તો 150 TDS થી ઓછું પાણી ક્યારેય પણ ન પીવું જોઈએ. એવું પાણી શરીર માટે ફાયદા કરતાં વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિત્રો, એક વાત યાદ રાખજો, આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું છે અને જો એ જ પાણી લેવાની રીત ખોટી હશે તો બીમારીઓ આવવી તો નક્કી જ છે. જો તમને આ માહિતી જરા પણ ઉપયોગી લાગી હોય
તો આ વિડીયોને લાઇક કરીને મારો ઉત્સાહ જરૂર વધારજો. આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂર લખજો. આ જ્ઞાનને ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરજો, કારણ કે સાચું સ્વાસ્થ્ય જ આપણી સંપત્તિ છે. અને હા, જો ખરેખર તમારી જાતને પ્રેમ કરતા હોય અને રોજે આવી જ હેલ્થ સિક્રેટ જાણવા માંગતા હોય તો અત્યારે જ નીચે સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. યાદ રાખજો, તમે સ્વસ્થ હશો તો જ તમારો પરિવાર ખુશ રહેશે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સાચી રીતે પાણી પીવો અને મસ્ત રહો.